મેં એવું જોયું છે બાપુ કે આપ જે વાત કરો છો કે કથા વિવેચનાત્મક ન હોવી જોઈએ પણ રચનાત્મક હોવી જોઈએ, એનું પણ ફળ ધીમે ધીમે બહુ મોટું મળી રહ્યું છે. બે નામ હું ખાસ અત્યારના વિગતે વર્ણવું એટલા માટે કે મેં નોંધ્યા છે કે આ વાત કરવી. બાપુની એક ખૂબી શું છે, મોક્ષની વાત આવે એટલે વોકઓવર આપી દે છે કે આપણે તો પાછા આવવાનું જ છે. આવતે ભવની એક કથા આપી છે, રૂપેશભાઈએ અત્યારે લઈ લીધું છે, નીતિનભાઈ છે એ રામકથા પણ આવતા ભવમાં લખવાના જ છે ને આપણને પહોંચાડવાના છે. હવે આપણે પહોંચીએ છીએ કે નહીં એટલું જોવાનું બાકી રહ્યું. બાકીમાં વ્યાસપીઠ ગોઠવાઈ ગઈ છે, પણ એમણે વોકઓવર આપ્યું છે. વોકઓવર એ છે કે જેમાં વોકઓવર આપ્યા પછી ખેલાડી રમતો નથી. આપણો બાપુ એવો છે કે જે વોકઓવર આપ્યા પછી જ બેટિંગ શરૂ કરે છે અને લગભગ 100 શતાબ્દી સુધી પહોંચીને એ બેટિંગ ચાલુ રાખે છે અને હજુ કહે છે કે આવતા ભૂમાય પૂરી કરવા આવવાનો છું. આ જે વાત છે, જે સ્પિરિટ છે, અનેક વાત થઈ શકે પણ હું કરતો નથી. સહજતાનું બહુ મોટું ઉદાહરણ મોરારી બાપુ છે. ચાલતી ગાડીએ ઊભા રહીને કોઈ એક નાનકડા છોકરાના હાથમાંથી કંઈક લેવું અને એને પૂછ્યું શું કરો છો, ક્રિકેટ રમો છો? આટલી સહજ વાત કોઈ પણ પપુ ધુ કરતો હોય તો મને ચિંતજો, કારણ કે એને તો ખબર છે કે આઈ એમ પપુ ધધુ સો કોલ્ડ. પણ બાપુ એવી રીતે આપણી વચ્ચે આવ્યા છે કે આવો માણસ, આવું વિભૂતિ આપણને ફરી આવતા 7 જન્મમાં નહીં મળે. અને એટલા માટે હું બાપુને ધર્મ ધુરંધર કહેવા માગતો નથી. એને ધર્મને કંઈ લાગે વળગે નહીં, કારણ કે જે પોતે જ કહે છે કે હું તો કેટલી બધી વાતો હોય છે તોડું છું. ફિલ્મના ગીત તો એવી રીતે ગાય છે કે આવી રીતે તો કદાચ ફિલ્મમાં નથી ગવાતા હોતા, એટલી પ્રેમથી ગીતો ગાય. મને ખ્યાલ છે મેં સ્વામી સચ્ચિદાનંદજીનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમને પૂછ્યું હતું પૂરું થયું પછી કે આમાંથી કાંઈ એડિટ કરવું છે, તો મને કે એવું કાંઈ બોલાઈ ગયું છે? મેં કીધું હા. તો કે શું બોલો? મેં કહ્યું મેં આપને એમ પૂછ્યું કે સંન્યાસ કેમ લીધો? ત્યારે આપે એમ કીધું કે હું એક છોકરીના કહેવાતા પ્રેમમાં પડ્યો હતો, પંજાબી છોકરી હતી, અને પછી એ કે બહુ બહુ પવિત્ર પ્રેમ હતો. અને પછી એને મને કહ્યું કે આપણે ફલાણી તારીખે રેલવે સ્ટેશન ઉપર મળશું. હું મારા ખિસ્સાના જેટલા પૈસા હતા એ ઘરમાં ઘા કરીને ભાગી ગયો, રેલવે સ્ટેશન ગયો, રાહ જોઈ, એ ન આવી એટલે મેં સંન્યાસ લઈ લીધો. આ રેકોર્ડેડ છે, ઓલરેડી રેકોર્ડેડ છે. તો સંન્યાસમાં આવનારો વ્યક્તિ આટલો બધો સહજ, અને આનંદ એ વાતનો થાય કે એ સચ્ચિદાનંદજીને બાપુ ભગવાન કહીને બોલાવે છે. આવી વ્યક્તિનું ગુણ પાક્કું બાપુ કરે છે, એટલે બાપુનું ગુણદર્શન આપણે કરવાનું છે. ખાસ યાદ રાખવા જેવું, ધર્મના એ માણસ નથી, એ જીવનનો માણસ છે, સતત ઉછળતો જીવનનો માણસ છે. ઓશોને તમે શું કહો, જે કહેવું હોય તે કહો, બધા જ વિશેષણ બાપુને લાગુ પડે. અને છતાંય કહેવું પડે કે ઓશોને આપણે જોયા નથી ને સાંભળ્યા નથી, અને આની બાજુમાં ઊભા રહીને આપણને બોલવાની છૂટ મળે છે, એ જ આપણી ધન્ય જિંદગી છે.